છે ને 1.5 ટેબલ સ્પૂન આપણે ઈસ્ટ લેશું અને મેઝરિંગ કરીએ તો 4 ગ્રામ આપણે ઈસ્ટ લેવાની છે. વન ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરશું. 1 કપ છે ને ઉફાળું પાણી એડ કરશું કે જેથી તમારી આંગળી ટચ થઈ શકે ને એવું લેવાનું છે. કરીને આપણે ઢાંકીને ઈસ્ટ એક્ટિવ થઈ જાય ત્યાં સુધી રાખી દઈશું. તો જો આપણી ઈસ્ટ છે એક્ટિવ થઈ ગઈ છે. અને એમાં આપણે 250 ગ્રામ આપણે અહીંયા મેંદાનો લોટ લીધો છે તો આપણે એડ કરી દઈશું. આમાં જ આપણે ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દઈશું અને આપણે લોટને ચાળી દઈશું. 1.5 ટેબલ સ્પૂન આપણે ઓઇલ એડ કરીશું અને પ્રોપર રીતે આપણે મિક્સ કરી દઈશું. અને લોટ બાંધવામાં આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું જેટલી આપણે જરૂરિયાત રહે એ પ્રમાણે. આવી રીતે નીચે પ્લેટફોર્મ સાફ કરીને અને મેંદો છડકીને આપણે આવી રીતના એકદમ સરસ રીતે લીસો બનાવવાનો છે. એટલે 10 થી 15 મિનિટ માટે આપણે મસળી લેશું. તો જો આ રીતના લોટ છે ને એકદમ સરસ લીસો થઈ છે ને ફ્રેન્ડ્સ, એટલે આપણે બાઉલને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને લોટ આપણે ફરી મૂકી દેવાનો છે અને ફરી આપણે તેલથી આછું ગ્રીસ કરશું અને આને ગરમ જગ્યા ઉપર આપણે ફરી ફૂલવા માટે રાખી દઈશું. તો આપણો લોટ છે ડબલ ફૂલીને ડબલ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે સ્પંચ મારશું આવી રીતે. પ્લેટફોર્મ ઉપર આવી રીતે મસળી લેવાનું. તો ફ્રેન્ડ્સ જો આ રીતના એકદમ બની જાય તો 10 થી 15 મિનિટ ફરી એને કૂણવવાનો છે અને આવી રીતના છે ને 2 થી 3 વખત પછડવાનું કે જેની એરિયસ અંદર એર હોય ને નીકળી જાય અને ફરી વખત કૂણી લેવાનો. આ પાવનો આપણે બાંધેલો છે ને એટલે થોડો સ્ટીકી હોય છે અને તેલવાળા આપણે હાથ કરવાના અને મીડિયમ સાઇઝના આપણે 40 થી 45 ગ્રામ જેવડા આપણે લુવા છે એટલા કરી લેવાના. જો પહેલાં છે ને આવી રીતે પ્રેસ કરવાનું, બરાબર છે, કે જેથી એની એર હોય ને એ નીકળી જાય. પછી આવી રીતે આમાં હાથ આવ્યા હોય ને આવી રીતે એને રાઉન્ડ વાળવાનું. જો થઈ ગયું એકદમ આ રીતના પરફેક્ટ છે. રાઉન્ડ વાળીને આપણે જે ટીન હોય છે એમાં આપણે થોડા અંતરે આપણે ગોઠવી દઈશું. આવી રીતના બોલ્સ વાળીને ફરી આપણે છે ને એને ફર્મેન્ટેશન થવા દઈશું, એટલે કે ફરી કલાકથી 1.5 કલાક માટે રાખી દઈશું. જો આપણા પાઉં છે ને એકદમ સરસ રીતે ડબલ ફૂલીને થઈ ગયા છે. હવે ઉપરથી છે ને ફરી આપણે દૂધથી બ્રશ ફેરવી લઈશું. એકદમ હળવેથી, બહુ વજન દઈને નથી કરવાનું ફ્રેન્ડ્સ. આવી રીતે એકદમ ઓટીજીમાં પહેલાં મેં 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે ઓટીજીને પ્રીહીટ કરી લીધું હતું. ફરી આપણે 180 ડિગ્રી ઉપર આપણે 15 થી 20 મિનિટ માટે આપણે બેક કરી લેવાનું છે. પહેલાં 15 મિનિટ આપણે બેક કરવાનું છે, પછી પહેલાં આપણે 2 રો ચાલુ કરશું, પછી ઉપરની રો ખાલી 5 મિનિટ માટે સ્ટાર્ટ કરીને આપણે બેક કરી લેશું.
એકદમ સરસ રીતે છે ને બેક થઈ ગયા છે ફ્રેન્ડ્સ. આને છે ને ફરી મેં 180 ડિગ્રી ઉપર 5 મિનિટ ઉપરની ખાલી રો ચાલુ કરીને મેં બેક કરી લીધા હતા. હવે ઉપર છે ને બટર લગાવી દઈશું. ગરમ ગરમ હશે ને ત્યાં જ આપણે બટર છે લગાવી દેવાનું છે. એકદમ મસ્ત મજાના આપણા પાઉં છે બનીને રેડી થઈ ગયા છે. ઉપર થોડીક વાર બટર મારીને મેં કપડું રાખી દીધું હતું, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ સોફ્ટનેસ છે, હજુ ગરમ છે ફ્રેન્ડ્સ. તો આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ? રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.